टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ફેક્ટ ચેક સાથે હું છું જીગર। સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક યુવતીને લઈને ફેરા ફરતો જોવા મળી રહ્યો છે અને આ વિડીયોને જાતિગત દૂષણના રૂપમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે અને દાવો કરી રહ્યો છે કે હજુ પણ દેશમાં જાતિગત દૂષણના મૂળિયા ખૂબ જ ઊંડા છે। પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાની તપાસમાં સામે આવ્યું કે વિડીયોમાં દેખાતો યુવક અને યુવતી સવર્ણ જાતિના છે। તપાસ કરતા સામે આવ્યું કે 7 જૂન 2023ના રોજ ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરાયો હતો। આ ઘટના 1 જૂન 2023ના રોજ રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મોહનગઢમાં બની હતી, જ્યાં પુષ્પેન્દ્રસિંહ નામના એક યુવકે એક મહિલા સાથે બળજબરીપૂર્વક ફેરા ફર્યા હતા। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પુષ્પેન્દ્રસિંહ અને તેના 2 સાથી અભયસિંહ અને વિક્રમસિંહને પણ ઝડપી પાડ્યા હતા। સોશિયલ મીડિયામાં અત્યારે એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા અને પુરુષ ટ્રેક્ટરની મદદથી એક પ્રતિમાને તોડવાનો પ્રયત્ન કરતા દેખાયા। વિડીયોમાં દાવો કરાયો કે પ્રતિમા બાબા સાહેબ આંબેડકરની છે, પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાની તપાસમાં આ વાત ખોટી સાબિત થઈ। 25 જાન્યુઆરી 2024ના રોજ દૈનિક ભાસ્કરનો અહેવાલ કહે છે કે આ ઘટના ઉજ્જૈનના માકડોન મંડી ગેટ અને બસ સ્ટેશન પાસેની છે, જ્યાં ખાલી પડેલી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ભીમ આર્મી ઈચ્છે છે કે અહીં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાય, જ્યારે પાટીદાર સમાજ ઈચ્છે છે કે અહીં સરદાર પટેલની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે અને આ જ વિરોધની તસવીરને ખોટી રીતે અત્યારે વાયરલ કરાઈ રહી છે। ઇન્દોરની આ તસવીર અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરાયો છે કે ઇન્દોરમાંથી 2000 ગાયોનું ચામડું ભરેલી ટ્રક ઝડપાઈ, જ્યારે ફેક્ટ ચેક કરવામાં આવ્યું તો આ તસવીર 2018ની હોવાનું સામે આવ્યું, ત્યારે ઉજ્જૈનમાંથી જ આ પ્રકારની એક ટ્રક ઝડપાઈ હતી। ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક NGO છે જે સમાજના હિત માટે કામ કરે છે, સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે। આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો। આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો।